सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। विद्यां च यस्तद्वेदो भयं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्यया मृतमश्नुते। मृत्युं स्वाभाविकं कर्म ध्यानं च ज्ञानं च। पश्यताप्य मृत्युનું લક્ષણ છે જે સ્વાભાવિક પ્રાકૃતિક અવિદ્યાથી ગ્રસ્ત મનુષ્ય જન્મથી જે વસ્તુઓની વિષય સુખમાં રહેલા સુખની કામના અને ત્યારબાદ જે કર્મ વગેરે કરી રહ્યો છે સ્વાભાવિક કર્મ પ્રાકૃતિક પ્રકૃતિતા પ્રાપ્ત એવી વ્યક્તિ ધ્યાનમ છે વિષયોનું ધ્યાન કરે છે। સમગ્ર જીવન દરમિયાન મનુષ્ય એક અથવા અન્ય વિષયનું ધ્યાન કરે છે અને પોતાનાથી અન્ય વિષયનું ધ્યાન કરે છે સતત। એ સ્વાભાવિક ધ્યાન કહેવાય। પોતાનું ધ્યાન છે એ છેવટે જ્ઞાનમાં પરિણમે એ મૃત્યુનું લક્ષણ છે। એટલે અહીંયા કહે છે કર્મ એવી રીતે કરો કર્તવ્ય રૂપે કે જેથી આ રાગ દ્વેષ કામનાઓનો ત્યાગ થાય। છેવટે કર્મમાં એ કર્મ તમારા માટે મુક્તિનું સાધન છે। આ જે વસ્તુને ભગવાન યોગ કહે છે, યોગ કર્મ શું કૌશલ, આ કુશળતા આ છે। પોતાના શત્રુઓનો કેવી રીતે વિનાશ કરવો એ કુશળતા। કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપમાં વિદ્યેનમ ઇહ વૈરિણમ વિદ્ધિ। એ અર્જુન ત્વમ વિદ્ધિ, તું અને જાણ। કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવઃ, વૈરિણમ તારા શત્રુઓ છે અર્થાત એ અંદર જ બેઠેલા છે। મનુષ્યની ચંચળતા, વિક્ષેપ, અશાંતિ બધા પૂરા આખા સંસારનું મૂળ આ બે શત્રુઓ છે રાગ દ્વેષ। એને એવી રીતે દૂર કરવા યોગ વિદ્યા એ કુશળતા છે। નહીં કે કર્મ કરવાની કઈ કળા, ચોરી કરવાની કળા, હું કોઈને પાસેથી છેતરીને મારું ગઢું કરું અને પેલો ખિસ્સા કાતું મારું કાતરી જાય, મારા કરતા વધુ કુશળ કહેવાય કર્મમાં। કર્મ શું કૌશલ, આવું મેનેજમેન્ટની અંદર આવી વ્યાખ્યાઓ થાય છે। ભગવદ ગીતા એન્ડ મેનેજમેન્ટ એમાં આ વ્યાખ્યા છે। કર્મમાં કેવી રીતે કર્મ કરવું, એક્સપર્ટીઝ, ડેક્સ્ટ્રિટી, આ કુશળતા કઈ ને તો બધો ખિસ્સા કાતો બહુ મોટો યોગી કહેવાય। આંતરિક શત્રુઓનો વિનાશ થાય અને જીવનમાં અલ્ટિમેટ છેવટે જે હું ઈચ્છું એ વસ્તુની મને પ્રાપ્તિ થાય એવી રીતે આ સાધનને અપનાવવું એ વસ્તુ કર્મ છે। એનાથી અન્ય સ્વાભાવિક કર્મ છે મૃત્યુ છે। અવિદ્યા કર્મણા મૃત્યુ તીર્થવા વિદ્યા પ્રથમશ્નુતે, દેવાત્મ ભાવ પ્રાપ્ત થાય, વિક્ષેપ પણ દૂર થાય, છેવટે મનુષ્ય જ્ઞાનનો અધિકારી બને, ક્રમેણ જ્ઞાન પ્રાપ્ત કરે। અમૃતત્વનો અર્થ બંને કરી શકાય। દેવતાઓ અમારા જ કહેવાય છે, ભાષ્યકાર અહીંયા દેવાત્મ ભાવ કહે છે, સાપેક્ષિક અમૃતત્વ। દેવતા અમારા છે, અજરાહ અમરાહ દેવાહ, અમારા કોષમાં જવું અજરાહ, જરા નથી, મરણ નથી વગેરે। અથવા તો આવા વિક્ષેપ વગેરે દૂર થવાને કારણે છેવટે જ્ઞાનનો અધિકારી બને ને મોક્ષ પ્રાપ્ત કરે, એ રીતે પણ લઈ છે। આ રીતે બંનેનો સમુચ્ચય માત્ર રાગ દ્વેષ દૂર કરવાથી પણ કામ નથી। તમે નિધિધ્યાસનના સ્વરૂપનું અનુસંધાન કરવા બેઠા આ બંને વસ્તુઓ અભિવ્યક્ત થાય છે, વિક્ષેપ પણ અભિવ્યક્ત થાય છે। ક્યાં તો જે તે વિષયમાં રાગ હોય એનું મન ચિંતન કરે, ક્યાં દ્વેષનું ચિંતન કરે, અને એ ન હોય તો ફર્યા જ કરે, ફર્યા જ કરે બસ। લઈને બેઠા અજો નિત્ય શાસ્ત્ર હોય પુરાણમાં અને ક્યાંનું ક્યાં પહોંચી। બંને પ્રકારના અવરોધો છે અને બંને
બંને એક, અને જે તે અવરોધ દૂર કરવા માટે જે તે સાધન અપનાવવું પડે એવું છે. વિક્ષેપ દૂર કરવા માટે ઉપાસના. જો સિદ્ધો નિયમ એવો છે, ચિત્તની જેટલી એકાગ્રતા એટલી આંતરિક શાંતિ વધારે. ચિત્ત વિક્ષિપ્ત એટલી આંતરિક અશાંતિ વધારે. આ જોડે જતી વસ્તુ છે. ચિત્તની એકાગ્રતા માટે કર્મયોગ કામ ન કરે. રાગદ્વેષ દૂર થાય એટલે મન શાંત જરૂર થાય, પણ એ સિવાય અનેક પ્રકારના વિક્ષેપો છે. ગૌડપાદાચાર્યજી અને જેને કષાય કહ્યું, કષાયમાં બધું આવી ગયું. જે નિધિધ્યાસનના અવરોધ રૂપ છે એ કષાય. બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સ્થિરતા જ ના, એમ નામ કષાય. સકષાયમ વિજાનીય. એ કષાય અંતર્ગત રાગદ્વેષ અને વિક્ષેપ એ દૂર કરવા માટે કર્મ અને ઉપાસના બંનેનો સમુચ્ચય કરો. અવિદ્યા મૃત્યુ તીર્થા અવિદ્યા મૃત્યુપશ. હવેના જે 3 શ્લોકો છે એ આપણે સાથે કરીશું. એ ઉપાસનાનું વર્ણન કરે છે. અંતંતમઃ પ્રવિશન્તિ યે સંભૂતિમુપાસતે તતો ભૂય વિવતે તમઃ યહુ સંભૂત્યાં ગતાઃ અન્યદેવાહુઃ સંભવાત અન્યદાહુરસંભવાત ઇતિ શુશ્રુમધીરાણાં येनस्तद्विचक्षिरे सम्भूतिं च विनाशं च यस्तद्वेदो भयं सः विनाशेन मृत्युं तीर्त्वा सम्भूत्यामृतमश्नुते. ઉપાસનાના 2 વિભાગ એ બતાવ્યા છે, સંભૂતિ, અસંભૂતિ. સંભૂતિ અર્થાત સાકાર, સંભૂતિ અર્થાત વ્યાકૃત, અસંભૂતિ અર્થાત નિરાકાર અથવા અવ્યાકૃત. આવો સામાન્ય અર્થ. આ વિદ્યા અને અવિદ્યા એમાંય લોકો બહુ નિવેશ કરે. એમ કે ભાઈ મન ચંગા તો કઠોળી ને ગંગા, મન ચંગા તો કઠોળી ને ગંગા. ક્યાં તમારા સ્વામીજી તમને ક્યાં લઈ જાય છે? તીર્થસ્થાનમાં લઈ જાય છે. જો તીર્થ તારું આ છે, તું મારી સેવા કરીશ, મારી આસપાસ છેણા કરીશ, પતિદેવ કહી રહ્યા છે, તો એ બધા તીર્થસ્થાનોનું પુણ્ય છે. બરાબર? એ પતિ પત્ની પ્રત્યે ફરજ બજાવે, પત્ની પતિ અને બાળકો પ્રત્યે ફરજ બજાવે, એમાં બધું આવી ગયું. એમ એ આ તો બધા સ્વાભાવિક કર્મો છે, તો પશુ પક્ષીઓ કરે, એમના બચ્ચાઓનું પાલન વગેરે તો એ લોકો કરે. આ બધા મોક્ષના સાધનો નથી. એટલે આ મોક્ષના સાધનો માટે અત્યારે ચર્ચા થઈ રહી છે. સ્વાભાવિક કર્મો તો છે, એવું જો હોત તો પક્ષીઓને મોક્ષ મળી ગયો નથી મળતો. સ્વાભાવિક કર્મ પાલન પોષણ કર્તવ્ય છે જરૂર, પણ એ સિવાય મનુષ્યને કંઈક પોતાના પ્રત્યે પણ કર્તવ્ય છે. આ કર્મ કરવાની સ્વતંત્રતા આપી, કર્મ યોની આપી, એવી રીતે કર્મ કરવા. બાહ્ય દ્રષ્ટિએ બધું સમાન, આંતરિક દ્રષ્ટિએ ભેદ. આશ્રમમાં જઈએ અને કંઈક આપણે થોડી સેવા કરીએ એટલે સમજ મેં તો હું તો આ બહુ મોટો કર્મયોગી છે, બહુ મોટો કર્મયોગી. જરૂર નથી. અહીંયા શું છે? માત્ર પુણ્યની પ્રાપ્તિની ઈચ્છા છે, અન્યની કોઈ ફેવરની ઈચ્છા છે, શું ઈચ્છા છે? માટે ભગવાન બુદ્ધિ યોગ જ કહે છે. ઈશાદે પીતા સાંખ્ય બુદ્ધિ યોગે તું ઇમામ છો. ભગવાન 2 ભાગ પાડે. ઈશા સાંખ્યા બુદ્ધિ, ઇમામ નાવ. હવે બુદ્ધિ યોગ. અરે મારા કર્મયોગ બોલો ના, બુદ્ધિ યોગ. એટલે બાહ્ય દ્રષ્ટિએ કર્મ ચેષ્ટા સમાન જણાય, છતાં બુદ્ધિની અંદર મહાન ભેદ. ઈશ્વરાત્મક બુદ્ધિ વગેરે અથવા તો કર્મફળ વખતે પ્રસાદ બુદ્ધિ વગેરે. એટલે એ દ્રષ્ટિએ કર્મયોગ બને છે. કર્મ તો સમાન બહાર નીકળી જાય છે. એટલે અહીંયા કહે છે કર્મ અને ઉપાસના બંને જે મોક્ષના સાધન બને એને અપનાવવા જોઈએ.
જગત પ્રત્યેના કર્તવ્ય ઉપરાંત પોતાના પ્રત્યેનું કર્તવ્ય. અંધંતમઃ પ્રવિશન્તિ. સંભૂતિ ને અસંભૂતિ બે શબ્દો વાપરે, સાકાર અને નિરાકાર. અને ભાષ્યકાર એને માટે વ્યાકૃત અવ્યાકૃત શબ્દ વાપરે છે. વ્યાકૃત વિઆકૃત, જે આકૃતિ ધરાવે એ આકૃત, વિશિષ્ટ આકૃતિ ધરાવે. વ્યાકૃત આ બધી આકૃતિઓ જ છે, વિશિષ્ટ આકાર ધરાવે છે. વ્યાકૃત સાકાર. અને અવ્યાકૃત જે વિશિષ્ટ આકાર ધરાવતો નથી, કોઈ સ્પેસિફિક આકાર ધરાવતો નથી, અવ્યાકૃત. એટલે આમ જોવા જાવ તો બ્રહ્મને પણ અવ્યાકૃત કેવું છે, કોઈ આકાર જ નથી. પણ રૂઢિતઃ અવ્યાકૃતનો અર્થ જુદો છે. ચાલો એને રૂઢિ અર્થમાં આ રીતે લે છે. શ્રુતિમાં કહ્યું તદ્ધેદમ તર્હિ અવ્યાકૃતમ આસીત તન્નામ રૂપાભ્યામ એવ વ્યાક્રિયત. નામરૂપ શબ્દ પણ આમાં આ શ્રુતિમાંથી આવે છે, અવ્યાકૃત શબ્દ પણ. શું કહે છે? તદ્ધિ ઇદમ. ઇદમ આ જગત સૃષ્ટિથી પૂર્વ અવ્યાકૃત હતું, એ પછી વ્યાકૃત થયું, અનેક નામ રૂપમાં વિભક્ત થયું. આ નામ રૂપાત્મક જગત પહેલા અવ્યાકૃત હતું. એટલે બ્રહ્મનો નિર્દેશ નથી, જગતનો જ નિર્દેશ થયેલો છે. અને એના માટે વધુ ક્લેરિટી માટે ઇદમ લઈ લીધું. ઇદમ આ જગત, બરાબર? યત્કિંચ જગત્યામ જગત. ઇદમ ઈશાવાસ્ય ઇદમ, ઇદમને જ પછી વિસ્તાર કરેલો ત્યાં. યત્કિંચ જગત્યામ જગત, જે અત્યારે તમને નામ રૂપમાં વિભક્ત થયેલું જણાય છે, એ જગત પહેલા નામ રૂપ બધાએ અવ્યાકૃત અવ્યક્ત અવસ્થામાં હતા, સંપૂર્ણ જગત. હવે આ વસ્તુનો વિસ્તાર મનુસ્મૃતિમાં કરેલો છે, સંભૂતિ અસંભૂતિનો, એના આધારે મેં લીધું. આસિત ઇદમ તમોભૂતમ અપ્રજ્ઞાતમ અલક્ષણમ અપ્રતજ્ઞમ અવિજ્ઞેયમ પ્રસુપ્તમ ઇવ સર્વતઃ. મનુ મહારાજ કહે છે કે સૃષ્ટિથી પૂર્વ આ અવ્યાકૃત જગત તમોભૂત હતું. તમોભૂત અંધકારથી છવાયેલું. અંધકારથી છવાયેલું પછી બીજું વિશેષણ આપ્યું પ્રસુપ્તમ ઇવ. જેમ વ્યક્તિ સૂઈ ગયો હોય અને એના માટે જગત કેવું છે? તમોભૂત છે. અને સૃષ્ટિથી પહેલા કયું હોવાને કારણે એ અહીંયા દિવસ રાત્રિનો પ્રશ્ન ઉભો થતો નથી, બરાબર? રાત્રિનો સમય હોય તો તમોભૂતમ કહેવાય, દિવસે ના કહેવાય. પણ એવું નથી. અને પ્રસુપ્તમ ઇવ દ્વારા વધુ એ નિર્દેશ કર્યો કે વ્યક્તિઓ દિવસે સૂઈ જાય છે, તો એના માટે તમોભૂત જ છે. અર્થાત જે બાહ્ય દિવસ અને રાત્રિ જે છે એનો પ્રશ્ન નથી. આમ પણ સૃષ્ટિની પહેલાની વાત થઈ છે, કાળનું નિર્માણ જ ન થયું હોય તો દિવસ રાત્રિનો પ્રશ્ન નથી. માટે અહીંયા તમનો અર્થ જુદો કરવો પડશે. સામાન્ય જે અંધકાર અર્થ કરીએ એ અંધકાર અર્થ ન થઈ શકે, અર્થાત અજ્ઞાનથી આવું. તમનો અર્થ શું થયો? અજ્ઞાનથી આવું. અને આ અવ્યાકૃત અવસ્થા જે છે એ જડ અવસ્થા નથી, બરાબર? કોઈ જડ વસ્તુ હોય એને પણ તમે કદાચ અવ્યાકૃત કહો, પણ એવી નથી. પ્રસુપ્તમ ઇવ. પ્રસુપ્તમ અર્થાત જે સૂતેલો છે, જે ચેતન તો છે પરંતુ અજ્ઞાનથી આવૃત છે, એવો. એટલે ઇવનો અર્થ એવો કર્યો કે પ્રસુપ્તિ જેવો છે પણ પ્રસુપ્તિ કરતા ભેદ તો છે. પ્રસુપ્તમ ઇવ. એક સૂઈ ગયેલી વ્યક્તિ હોય અને કેવો એના માટે અંધકાર હોય, જેની અંદર બધું સમસ્ત જગત વિલીન થઈ ગયેલું છે, અજ્ઞાન્ય, એવી આ અવસ્થા છે. પરંતુ ભેદ કેટલો છે? પ્રસુપ્તિ જે છે એ થોડા સમય માટે, અને અવ્યક્ત અવસ્થા, અવ્યાકૃત અવસ્થા લાંબા સમય. પ્રલયની અવસ્થા સમજો, પ્રલયની અવસ્થા. આપણો પ્રલય રોજે રોજ અવ્યાકૃત અવસ્થા, પેલો સૃષ્ટિનો પ્રલય. આ 6-8 કલાક પેલો અનંત કાળ, ખબર નથી ક્યારે, બરાબર, ક્યારે બધું ઉદ્ભૂત થાય. એટલે આમ એટલો ભેદ છે. એટલે પ્રસુપ્તમ ઇવ કહ્યું. પ્રસુપ્તિ જેવું છે અનુભવની દ્રષ્ટિએ, પરંતુ ભેદ છે એવું. બીજું સુષુપ્તિ
સુષુપ્તિમાં પ્રકાશ અને અંધકાર બંને. સ્વામીજી આવું તો બધું છે. કેવી રીતે કહો છો? નાહમ કિંચિત અવેદિશમ. અંધકાર અજ્ઞાન છે, એનો પ્રકાશક ચેતન પણ હાજર છે ને? ખ્યાલ જ હું શું કહું છું કે નથી આવતો? બંને વસ્તુઓ છે. આ ભૂલી શક્યા તમે, અર્થાત અનુભવ છે. અનુભવ છે અર્થાત અનુભવ કરનાર ચેતન છે તે. ત્યારે તમે કહી શકો કે સુષુપ્તિની અંદર માત્ર અજ્ઞાન એવું કદાચ કહો, અથવા હું અજ્ઞાની હતો, હું કશું જાણતો નહોતો એમ. અર્થાત પ્રકાશ અને અંધકાર બંને, અજ્ઞાન અને જ્ઞાન બંને વસ્તુ છે એમ મારું કહેવું છે. અજ્ઞાન અને અજ્ઞાન ને જ્ઞાન કેવી રીતે જોડે જાય? ચાલો શરૂ થયું. હજુ 5 મિનિટ થઈ ગઈ, પ્રશ્નો શરૂ થયો. અજ્ઞાન અને જ્ઞાન કેવી રીતે જોડે જાય? ના જ જાય. પણ આ તો અજ્ઞાનનો સાક્ષી હાજર છે, અજ્ઞાનનો પણ પ્રકાશક હાજર છે. એ જ્ઞાન અજ્ઞાનનો વિરોધી નથી. જે સ્વરૂપ જ્ઞાન છે, આત્મજ્ઞાન છે, એ ખરેખર ચૈતન્ય છે, અજ્ઞાનને પણ પ્રકાશી રહ્યો છે સુષુપ્તિની અંદર. એ દ્રષ્ટિએનો વિરોધી નથી. અજ્ઞાનને પણ પ્રકાશિત કરે છે, પોતાની જાતને તો પ્રકાશિત કરે છે, કારણ કે સ્વયં પ્રકાશ છે માટે. આનું ઉદાહરણ બહુ સુંદર છે. રાહુગ્રસ્ત ચંદ્ર રાહું સ્વં ચ પ્રકાશયતિ, મોહાગ્રસ્તસ્ય આત્મા મોહં સ્વં ચ પ્રકાશયતિ. જ્યોતિષ ચંદ્ર ગ્રહણ આવે, ખગ્રાસ ચંદ્રગ્રહણ, ખગ્રાસ સૂર્યગ્રહણ. એટલે એમ કે જો હવે ગળવા માંડે. કોણે? રાહુ એટલે છાયા. વાસ્તવમાં ચંદ્ર કે પૃથ્વીની છાયા, પરંતુ એ છાયા ગ્રહ કહેવાય. એ ચંદ્રની છાયા જે પડે સૂર્ય ઉપર ને ચંદ્રગ્રહણ પૃથ્વી પર, અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે તો એ ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ. ચાલો જે છે. પણ રાહુથી ગ્રસ્ત થયો, ગળવા માંડ્યો રાહુએ. ખગ્રાસની અંદર સંપૂર્ણ ઢંકાઈ જાય, અર્થાત સમક ગળી ગયો, છતાંય એ ગ્રહણ જોઈ શકે છે બધા જ. બરાબર છે? એનો અર્થ એવો થયો કે રાહુ ગ્રહને પણ પ્રકાશિત કરનાર પેલો ચંદ્ર અંદર હાજર છે. કે સૂર્યગ્રહણની અંદર જે સૂર્ય હાજર છે, સૂર્ય પૂર્ણપણે ખગ્રાસ ગ્રહણમાં ઢંકાઈ જાય છતાં પણ હાજર છે. તો કોણ પ્રકાશિત કરે છે? ચંદ્ર કે સૂર્ય? એ રાહુને પ્રકાશિત કરનાર કોણ? ચંદ્ર કે સૂર્ય. એવી જ રીતે મોહ અર્થાત અજ્ઞાનને પણ પ્રકાશિત કરનાર સુષુપ્તિની અંદર આત્મા, અને પોતાને પ્રકાશિત કરે છે સ્વયં પ્રકાશ. એ કહે છે મોહગ્રસ્તસ્ય આત્મા મોહં સ્વં ચ પ્રકાશયતિ. પછી એટલે આ કહેવાનો આશય એ છે, અવ્યાકૃત જે છે એને સુષુપ્તિ સાથે સરખાવે. સુષુપ્તિનો જે મનુષ્યનો અનુભવ છે એવી જ કંઈક વસ્તુ પ્રલય કાળે હોય છે. અહીંયા પણ બધા નામરૂપનો લય, ત્યાં બધા અવ્યક્ત બધું નથી. એવું નહીં, હા, નથી એવું નહીં. સુષુપ્તિમાં હું પણ હાજર છું ને અન્ય વસ્તુ પણ હાજર છે. સમજી, અંતઃકરણને બધું મરી પડે, બધું હાજર છે, માત્ર બધું વિલીન પામ્યું છે. અંતઃકરણ, ઇન્દ્રિયો, શરીરથી માંડી બધી વસ્તુઓ અને બાહ્ય જગત બધું વિલીન, દેશ કાળ બધું વિલીન થઈ ગયું પ્રગાઢ સુષુપ્તિની. એવું જ પ્રલય અવસ્થામાં દેશ કાળ વસ્તુ અન્ય જીવો બધું વિલીન થઈ. આ ટૂંક સમય આ સમજાવવા માટે ઉદાહરણ આપે છે પ્રસુપ્તમ ઇવ. હવે આ ઉપાસના કરવા માટે આલંબન શું, ઉદાહરણ શું? તો અહીંયા કહે છે પતંજલિ ઋષિ કહે છે સ્વપ્ન નિદ્રા જ્ઞાન આલંબન છે. સ્વપ્ન નિદ્રા જ્ઞાન, નિદ્રાનું આલંબન અવ્યાકૃત ઉપાસના માટે, સ્વપ્નનું આલંબન, ઉપાસનામાં આલંબન જોઈએ. સ્વપ્નનું આલંબન, સ્વપ્નનું ઉદાહરણ કે વ્યાકૃત ઉપાસના, સંબોધિ ઉપાસના. પેલું અસંબોધિ ઉપાસના. અસંબોધિ એટલે અવ્યાકૃત, બરાબર? સંબોધિ એટલે વ્યાકૃત. સંબોધિ એટલે સાકાર, અસંબોધિ એટલે વ્યક્ત અવસ્થાથી કોની અવ્યક્ત અવસ્થા? ઈશ્વરની. જેમાં આ સુષુપ્તિ કોની અવસ્થા છે? સુષુપ્તિ. એ વ્યક્તિની ચેતન હાજર જ છે ત્યાં. એ રીતે પ્રલય અવસ્થા પણ ઈશ્વરની. ઈશ્વર બધાનો પોતાનો જ લય કરીને બેઠો છે. બધા જ નામ
બળી ગયો પોતાના અને બેઠો છે. કોઈ નામ રૂપ નામના ભેદ વ્યાકૃત અવસ્થા નથી. પછી સપનાવસ્થાનું આલંબન હવે તરત થાય કે સ્વામીજી શેનું સ્વપ્ન, મારું કારખાનાનું સ્વપ્ન લઉં કે પછી આમ રોજ સવારે હું મારી સામે એક મોટું ઝાડ જોઉં છું, એ ઝાડનું આલંબન તો સ્વપ્નમાં મને ઝાડ દેખાય તો જાગ્રતમાં એનું જ આલંબન લઈને હું સંબોધિ ઉપાસના કરું. સપનાની અંદર ક્યારેક ક્યારેક ઈષ્ટદેવના દર્શન થાય છે. ક્યારેક કોઈ તમે જો દિવસ દરમિયાન ક્યારેક તમે રોજ પૂજા વગેરે કરતા હો તો સપનાની અંદર એના દર્શન થાય. નારાયણ, ગણપતિ, કઈ પણ એ જ રૂપ તમારે જાગ્રતની અંદર સંબોધિ ઉપાસના માટે લેવા. કેમ એવું છે? કારણ કે એ માત્ર જ્યોતિ રૂપ છે. તમારા જ્ઞાનથી જ ઉત્પન્ન થયેલું છે. ચૈતન્યના જ્ઞાનથી જ ઉત્પન્ન થયેલું છે. માત્ર જ્યોતિ રૂપ છે. બરાબર? સપનાની અંદર બાહ્યમાં તો તમે બીજું મટીરિયલ કે પણ સપનાની અંદર ઈષ્ટ દેવતાનું થયેલું દર્શન માત્ર જ્યોતિ રૂપ છે. એ આલંબન લઈ અને જાગૃતની અંદર સંબોધિ ઉપાસના. તમારા ઈષ્ટ દેવતા જનરલી દેખાય, બીજા કોઈ ના દેખાય. એનો આલંબન. અને સંબોધ અસંબોધિ ઉપાસનાનું ઉદાહરણ આપ્યું સુષુપ્તિ. પેલામાં સ્વપ્ન, આમાં સુષુપ્તિ. સ્વામીજી આ બધું કોણ કરવાનું છે? આપણે ચિંતા નથી કરવાની, આ જાણી લો એટલું. કારણ કે હિરણ્ય ગર્ભ ના બધું આવે છે ત્યારે આપણે બધું ફટફટ બોલી જઈએ. હિરણ્ય ગર્ભ છે આ બ્રહ્મ ભુવના લોકો હિરણ્ય ગર્ભને પ્રાપ્ત કરશે, આમ થશે. શું હિરણ્ય ગર્ભ છે? ખબર નથી. ખરેખર ઘણું બધું પંચાયેલું છે. એટલે સુષુપ્તિની અંદર જેવી આનંદ અનુભૂતિ છે એવી અસંબોધિ ઉપાસનામાં પણ આનંદ છે. કેવો આનંદ છે? અપ્રજ્ઞાતમ. જો એક વસ્તુ તમને કહું, જાગૃત અવસ્થાની અંદર પણ કોઈ પ્રકારની વૃત્તિઓ રહે નહીં તો એ કઈ અવસ્થા છે? સમાધિ અવસ્થા છે. બરાબર? યોગ આપણા માટે નથી, પરંતુ ત્યાં અજ્ઞાન નથી. પ્રકૃતિનો જાણી જોઈને લય કરેલો છે અષ્ટાંગ યોગ દ્વારા. છેલ્લે સમાધિની અંદર સંપૂર્ણ વૃત્તિઓનો લય કરવાને કારણે માત્ર હું જ ત્યાં હાજર છું. અજ્ઞાન નથી. જો અજ્ઞાન ન હોત તો સમાધિ અવસ્થા થઈ જાય. અજ્ઞાન સહિત જાગ્રત અવસ્થામાં નિદ્રા જેવી સ્થિતિનો અનુભવ કરવો એ અસંબોધિ ઉપાસના છે. ખ્યાલ છે શું કહું છું? જ્ઞાન સહિત પ્રકૃતિનો પૂર્ણ લય કરી દો. પુરુષ અને પ્રકૃતિનો લય કર્યો હતો સમાધિમાં અષ્ટાંગ યોગ દ્વારા, તો એ વસ્તુ સમાધિ બની. પરંતુ અજ્ઞાન છે, ઉપાસના કરી દો છે. અજ્ઞાની હોય તો ઉપાસના કરે. જ્ઞાનીને વળી શું ઉપાસના છે? ઉપાસક ઉપાસ્યનો ભેદ રહેલો છે, અજ્ઞાન જ છે. પણ અજ્ઞાન સહિત સુષુપ્તિનો જેવો અનુભવ છે, કેવો અનુભવ? માત્ર અંધકાર, માત્ર અજ્ઞાન, અન્ય કોઈ વસ્તુ નહીં. અને જેવો આનંદ સુષુપ્તિમાં થાય છે એવા જ આનંદની અનુભૂતિ એ જાગ્રત અવસ્થામાં આ ઉપાસનામાં થાય. એ અસંબોધિ ઉપાસના છે. એમાં એ આનંદની અનુભૂતિ માટે એમાં કોઈ જ્ઞાન રહેલું નથી. એટલા માટે કહે છે અપ્રજ્ઞાતમ. અપ્રજ્ઞાતમ એટલે ઇન્દ્રિયોથી જન્ય જે જ્ઞાન છે એ ત્યાં નથી, કારણ કે ઇન્દ્રિયો વિલીન થઈ ગઈ છે. સુષુપ્તિમાં ઇન્દ્રિયો વિલીન થયેલી છે. જાગ્રતની અંદર પણ આ વ્યક્તિએ ઇન્દ્રિયો વિલીન કરેલી છે. હવે હું શું કહું, હું કમ્પેરિઝન કરતો જઈશ. એટલે જાણે કે ટેમ્પરરી પેલી વ્યક્તિએ સંન્યાસ લઈ લીધો હોય એવું. કશા અસંગ, બિલકુલ અસંગ, કોઈ કશા સાથે સંગ નથી. સુષુપ્તિની અંદર સંગ નથી ક્યાંય. મારા પુત્ર પૌત્રાદી કેટલી બધી વસ્તુ, ગમે એટલા તમારા નજીકના વ્યક્તિઓ ભેગા ના થયા હોય. 2 દિવસ પહેલા જ કોઈ પ્રસંગ હતો ને અમેરિકાથી આવેલા, અને શું વાતો એક ક્ષણ આવી એને કહ્યું ભાઈ જરા હું થોડી વાર ઊંઘી જાઉં. પુત્ર પૌત્રનો સંગ ચાલુ રહ્યો, આનંદદાયક છે. અને એક ક્ષણે આવી બધાનો સંગ છોડી દીધો. ગમે એવા તમે ઠઠારો કર્યો, લગ્નમાં કર્યા ઠઠારો કર્યો મોટો, આવીને બધું
જે વસ્તુથી જાગૃતની અંદર આનંદ થાય છે, સર્વનો ત્યાગ, એ ત્યાગ ન કરો તો સુષુપ્તિ ના, બરાબર છે? બધું અહીંયા છે સંગ, કે જે તે વિષયોનો સંગ બધો અહીંયા રહેલો છે, એ ચાલુ રહે ત્યાં સુષુપ્તિ ના, બધાનો ત્યાગ, સર્વેષાં ત્યાગ, પુત્રેષાયાશ્ચ વિત્તેષાયાશ્ચ લોકેષાયાશ્ચ વિત્થાય. સુષુપ્તિમાં પહોંચી ગયો. સંન્યાસ ટેમ્પરરી આવવાનું, એટલે સંન્યાસમાં આનંદ રહેલો છે, એમ કહેવાય, બસ. તો જીવનભર જેને સંન્યાસ લીધો, ખરેખર જેને ઈશાત્રય ત્યાગ હે એવો સંન્યાસ હે. કપડા કપડાની વાત જવા દો, ઈશાત્રય ત્યાગ હે એવો આનંદ હે, એમ મારું કહેવાનું છે. જેને માટે મનુષ્ય આખું જીવન ખર્ચી નાખે છે, વિત્તની ઈશાન, ફલાણાની ઈશાન, ઠીકણાની ઈશાન, એ હોત તો સુષુપ્તિ જેવી મહાન દુઃખકારી કોઈ વસ્તુ નથી. 12 કલાક સુધી ધન નહીં, પુત્ર પૌત્રાદિ નહીં, અન્ય કોઈ વસ્તુઓ નહીં, ને આરામથી સુધી હજુ તમે કહો કે 2 કલાક બીજા ખેંચવા છે, તો એ ચાલુ જ છે. ભાઈ રહી જઈશ તું, આ નહીં મળે તે નહીં મળે, એ બધું ફ્રીજમાં છે, બધું છોડી દીધું. સર્વેષાં ત્યાગ. ચાલો એની એક વચ્ચે આવું થોડું કહીશ, ને પછી આવું વાસ્તવમાં અલક્ષણ, અલક્ષણ સારું ઇન્દ્રિયજન્ય જ્ઞાન નથી, પણ લક્ષણ જ્ઞાન. લક્ષણ જ્ઞાન શું છે? કશાકના લક્ષણથી કશાકનું જ્ઞાન. ધુમાડો જોયો, લક્ષણ અગ્નિ હાજર છે. સુષુપ્તિની અંદર એવું કોઈ લક્ષણ નથી જેનાથી તમને એનો અનુભવ, આનંદનો અનુભવ, કોઈ લક્ષણ. કારણ કે અનુમાન કરવા માટે, લક્ષણ માટે અનુમાન કરવું જોઈએ, અનુમાન કરવા માટે મન જોઈએ, મન જ વિલીન થઈ ગયું છે, માટે અલક્ષણ. આ આનંદ અનુભૂતિની અંદર કોઈ અનુમાનથી જનિત જ્ઞાન દ્વારા પણ આનંદ નથી, ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયોનો વિષયો સાથેના સંપર્કથી થતો આનંદ પણ નથી, શુદ્ધ નહીં. પછી કહ્યું અપ્રતર્ક્યમ, પ્રતર્ક્યમ. હવે તર્ક તો આવી ગયો સ્વામી, તો હમણાં તો અનુમાન બોલ્યા. અર્થાપત્તિ, અર્થાપત્તિ એક બીજું વસ્તુ છે. અર્થાપત્તિ એ છે અનુમાન ને અર્થાપત્તિનો ભેદ તમને હું કહી દઉં. તમે ડોક્ટર પાસે જાઓ, લક્ષણ લઈને, તાવ આવે છે વગેરે, ડોક્ટર જેવું તમે એક જ શબ્દ બોલ્યા તાવ, એની સાથે ગોળીઓના ડબ્બા કાઢે. આવું ક્યારે નથી, ગોળીઓના ડબ્બા. તમે તાવ એટલે ગોળીઓ, એવું નહીં પૂછે કેટલા દિવસથી શું છે, ઉલટીઓ થાય છે, ફલાણું થાય, એ જેમ જેમ બોલે તેમ તેમ એના મનમાંથી કશીક નિવૃત્તિ કરે છે. ધુમાડો, અગ્નિ, એવું નથી આ ના. ધુમાડો તરત શું થાય? લાલ ચપ્પલ સ્વામીજી, ટોપી પિતાજી, ટોપી ફેરવે. છોકરો ઘરકામ કરે જ નહીં, આ ઉભો મારતી જ રહે, આ ઉભો મારતી જ રહે. જોઈ લે પિતા આવ્યા છે, કેવી રીતે જોયું? ઘરમાં આવી તો જોવાય ને, અમે હાજર થઈ જાય તો. એટલે દૂર ઉભો રહીને બારીથી નજર કરે ખીટી પર, ક્યાં છે? છે તો પિતાજી છે. देखो पिता का ज्ञान कैसे होता है. પછી પાછળથી આવે રસોડો થઈને માં બધું સાચવી પરિસ્થિતિ. આ અનુમાન છે, એ લક્ષણ ના જગત. પ્રતર્ક્યમ, જગતની અંદર સાયન્સના ફિલ્ડમાં જે પણ શોધો થાય છે એના માટેનું પ્રમાણ આ અર્થાપત્તિ છે. રોગનું નિદાન અર્થાપત્તિ. તમે જુઓ કેટલી ટેસ્ટ કરાવી પડે ત્યારે છેલ્લે ખબર પડે કે આ વસ્તુ છે. હા, આ નથી, આ નથી, આ નથી, આને આ જોડે જાય. તાવ એટલે ટાઇફોઇડ, મેલેરિયા, ફલાણા ઠીકણા છે. પછી બીજું એક લક્ષણ કે એની સાથે પેલું એક જતું રહે, આ ગયો ટાઇફોઇડ ગયો, હા એકાંતરીઓ તાવ, હા મેલેરિયાની શક્યતા લાગે છે. વળી પાછું પૂછે, બે જ વસ્તુ પૂછીને ગોળી આપી દે એવા ડોક્ટર ક્યારે ના જવાય. આમ છેલ્લે જ્ઞાન થયું, જ્ઞાન થયું રોગનું. અર્થાત અનુમાન જ જો ન થઈ શકતું હોય તો અર્થાપત્તિનો તો પ્રશ્ન નથી. એક કરતા વધારે સ્ટેપમાં ચાલો. આ તો એવું કશું છે જ નહીં, બરાબર. અને બધા માટે શું જોઈએ? અંતઃકરણ વિલીન.
માટે આ પ્રસુપ્તિની અંદર તમોભૂત જ્ઞાન છે, આનંદ અનુભવ છે. માટે મનુસ્મૃતિમાં મહારાજ કહે છે તમોભૂતમ નતુ તમો વિશિષ્ટમ. જ્ઞાનથી છવાઈ ગયો. એવું તમે કેમ કહો છો? કારણ કે અધ્યાસ, પરસ્પર અધ્યાસ, અજ્ઞાન અને આત્માનો અધ્યાસ. જુઓ કેવી વસ્તુ છે. અંતઃકરણની અંદર જે થશે તે થશે, બરાબર? કઈ તો અમુક વસ્તુ કહેવા. અંતઃકરણની અંદર 4 ભાગ પાડ્યા આપણે. એમાં ચિત્ત, અહંકાર, પછી મનઃ અને બુદ્ધિ. બુદ્ધિ નિશ્ચયાત્મિકા બુદ્ધિ, સંકલ્પ વિકલ્પાત્મકા મનઃ, પછી ચિંતન, ચિંતન કર્તૃ ચિત્ત અને અહંકાર. આમ જોડવા વાળો બધે હાજર જ છે. આ બધી વૃત્તિઓ, બધા પ્રકારની વૃત્તિઓ, સંકલ્પ વિકલ્પાત્મક વૃત્તિ નથી, નિશ્ચયાત્મિકા વૃત્તિ નથી, ચિંતન કરતી નથી. ચિત્તની અંદર સ્મૃતિ પણ આવી ગઈ, પ્રતિવિજ્ઞા પણ આવી ગઈ, બધું આવી ગયું. આમાં કશું જ નથી. છેલ્લે અંતઃકરણમાં રહેલું શું? અજ્ઞાન. માત્ર જ્ઞાન. અજ્ઞાન સિવાયની બધી વસ્તુઓ વિલીન. તમે અજ્ઞાન વિલીન ના થાય. અજ્ઞાન વિલીન માત્ર જાગૃતની અંદર જ્ઞાની નથી.